ખાતે સ્ટોલ માટે પ્લોટની ફાળવણી કરાઈ। વડિયાર પંથકના આસ્થાનું કેન્દ્ર એટલે ખોડિયાર માતાજીનું મંદિર, જે પાટણ જિલ્લાના સમી તાલુકાના વરણા ગામે આવેલ છે, જ્યાં મહાસુદ એકમથી પૂનમ સુધી મેળો ભરાય છે। અહીં ગુજરાતભરમાંથી ભાવિ ભક્તોમાંના દર્શને આવતા હોય છે। ત્યારે આજરોજ વરણા ખાતે વહીવટી તંત્રની હાજરીમાં વરણા ગ્રામ પંચાયત દ્વારા સ્ટોલ માટે જગ્યાની ફાળવણી કરવામાં આવી હતી। વરણા ગ્રામ પંચાયત દ્વારા મેળામાં આવનાર યાત્રિકો માટે પાણી પીવા માટે સ્ટેન્ડ, વાહન પાર્કિંગ વ્યવસ્થા, કચરાની સાફ સફાઈ માટે મજૂર અને ટ્રોલીની વ્યવસ્થા પણ કરવામાં આવશે। વરણા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી સંદીપ જે ઠક્કરના જણાવ્યા અનુસાર મેળામાં આવનાર ધંધાર્થી માટે અંદાજિત 125 જેટલા પ્લોટની ફાળવણી કરવામાં આવી, જેની અંદાજિત આવક 5 થી 6 લાખની થશે। આ હરાજી દરમિયાન વરણા ગ્રામ પંચાયત સરપંચ શ્રી તેમજ કારોબારી સભ્યોને ધંધા માટે ઈચ્છુક ધંધાર્થીઓ હાજર રહ્યા હતા। પાટણ જિલ્લાના સમી તાલુકાના વરણા ગામે આઈ શ્રી માં ખોડિયાર માતાજીનો પૌરાણિક ઐતિહાસિક મેળો તારીખ 19/1/2026થી તારીખ 1/2/2026 સુધી એટલે કે દિન 15 દિવસ સુધી યોજાનાર છે, જેમાં વરણા ગ્રામ પંચાયત દ્વારા પાણી માટે સ્ટેન્ડની વ્યવસ્થા એવી 4 જગ્યાએ પાણી વિતરણની વ્યવસ્થા કરવામાં આવેલ છે। તેમજ વરણા ગામે વરણા ખોડિયાર માતાજીના મંદિરથી દશામા મંદિર સુધી તેમજ નાયકા રોડ તરફ સાંજના સમયે 20 સફાઈ કામદારો દ્વારા સફાઈ કરીને ગ્રામ પંચાયતના ટ્રેક્ટરને ટ્રોલી મારફતે જે કચરો ઘનકચરો હોય તેની ડમ્પિંગ સાઇડ ઉપર લઈ જવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે। તેમજ પાણીના ટેન્કર દ્વારા પાણીનો તમામ મેળાના જગ્યા ઉપર પાણીનો છંટકાવ સાંજના સમયે કરવામાં આવે છે। તેમજ વરણા હાઈવે બસ સ્ટેન્ડથી કરી અને ખોડિયાર માતાજીના મંદિર સુધી સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા વરણા ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલ છે। તેમજ વરણા ગામે યાત્રિકોને વાહનો માટે પાર્કિંગની વ્યવસ્થા 5 જગ્યાએ ફ્રી ઓફ કરવામાં આવેલ છે। તેમજ પંચાયત દ્વારા આરોગ્ય મેડિકલના સ્ટોલની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે। તેમજ અલગ અલગ કોર્ટ દ્વારા એસીબી કચેરી દ્વારા પણ સ્ટોલ દર વખતેની જેમ આ વખતે પણ તેમના સ્ટોલની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે। અને આજરોજ તારીખ 16/1/2026ના રોજ વિવિધ જગ્યાઓ પર હરાજીઓ પણ કરવામાં આવેલ છે, જેમાં શેરડીના છૂટક વેપારીનો સ્ટોલ, શેરડીના રસની સ્ટોલની હરાજીની પણ આજ કરવામાં આવેલ છે। તેમજ રમકડાની દુકાન હોય, ફરસાણ, મીઠાઈ તેમજ વિવિધ જગ્યા પર આજરોજ પ્લોટોની હરાજી કરવામાં આવેલ છે। પ્લોટની હરાજી કરવામાં વિવિધ જે ઈચ્છુક હોય પ્લોટ ધારકો અને જેને મેળામાં ધંધો કરવા આવેલ છે તેવા વિવિધ આશરે 125 લોકો હાજર હતા વિવિધ જગ્યાએ। અંદાજિત 5 થી 6 લાખ જેટલો મેળામાં હરાજીની આવક થાય છે। મારું નામ સંદીપ જે ઠક્કર, તલાટી કમ મંત્રી વરણા, તાલુકો સમી, જિલ્લો પાટણ। આજ રોજ વરણા ગ્રામ પંચાયત ખાતે તારીખ 19/1/2026થી તારીખ 1/2/2026 સુધી ભરાનાર આઈ શ્રી ખોડિયાર માતાજીના ભવ્ય ભાતીગર મેળા માટે આવનાર ધંધાર્થીઓ માટે પ્લોટની હરાજી કરવામાં આવેલ છે, જેમાં ગ્રામ પંચાયતના સરપંચશ્રી તથા સભ્યશ્રીની હાજરીમાં પ્લોટ ફાળવણી કરવામાં આવેલ છે, જેમાં અંદાજિત 125 જેટલા પ્લોટની ફાળવણી કરવામાં આવેલ છે તથા તેમાં 5 થી 6 લાખની આવક થવાની શક્યતા રહેલ છે। હરાજી ટાઈમે અંદાજિત 125-130 લોકો હાજર હતા। પહેલાં બોલ્યો ને પહેલાં, જેમાં આ હરાજીમાં ગ્રામ પંચાયતના સરપંચશ્રી તથા સદસ્યશ્રીઓ હાજર રહેલ હતા।